દેશભરમાં જ્યારે અત્યારે રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ચર્ચા થઈ રહી છે ત્યારે પાકિસ્તાન સાથેના કનેક્શનો પણ શોધવામાં આવી રહ્યા છે। પણ એ બધાની વચ્ચે પાકિસ્તાનમાં જ બ્લાસ્ટ થાય તો પછી બહુ બધા પ્રશ્ન થાય છે। પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મોટો વિસ્ફોટ થયો છે। શું છે સમગ્ર મામલો, કરીએ એના ઉપર નજર। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જિલ્લા કોર્ટની સામે એક બ્લાસ્ટ થયો। પાકિસ્તાની મીડિયા અહેવાલ અનુસાર વિસ્ફોટમાં 10 થી 12 જેટલા લોકોના મૃત્યુ થયા છે, અનેક લોકો ઘાયલ છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અવાજ પોલીસ લાયસન્સ હેડક્વાર્ટર્સ સુધી પહોંચ્યો, જેના કારણે આસપાસના વિસ્તારના લોકો અત્યારે ફફડી ગયા છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું એ પ્રમાણે વિસ્ફોટ કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક થયેલા વાહનમાં થયો। વિસ્ફોટમાં અનેક વાહનોને નુકસાન થયા છે, એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈ પણ ન શકાય। લોકો દૂર દૂર ઉછળીને પડ્યા છે, એમના જે શવ છે એની હાલત પણ ખૂબ ખરાબ છે। અને આ પરિસ્થિતિ બ્લાસ્ટ વચ્ચેની જે અહીંયા દેશમાં થઈ છે એ જ પાકિસ્તાનમાં પણ થઈ છે। વિસ્ફોટમાં જે વાહનને નુકસાન થયું એની પણ તપાસ થઈ રહી છે। સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ત્યાં તપાસ કરી રહી છે। આ વિસ્ફોટ કોઈ વિસ્ફોટક વસ્તુના કારણે, ગેસ સિલિન્ડર ફાટવાના કારણે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે થયો છે એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે આ પહેલીવાર એવું થયું નથી પાકિસ્તાનમાં। આની પહેલાં પણ 7 દિવસ પહેલાં જ આવી એક ઘટના બની હતી। ઇસ્લામાબાદના સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગમાં એકદમ શાંત જગ્યા ઉપર ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો, જેમાં પણ 10 થી 12 લોકોના મૃત્યુ થયા હતા। પાકિસ્તાની મીડિયા અનુસાર ઇસ્લામાબાદના ડીઆઈજી અને કમિશનર ફોરેન્સિક ટીમ સાથે વિસ્ફોટ સ્થળ પર પહોંચી હતી અને તપાસ પણ કરી હતી। બચાવ ટીમે મૃતક અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની પણ વાત કરી અને એના પછી ફરી એકવાર આવી જ ઘટના ત્યાં બની છે। ઇસ્લામાબાદના આ વિસ્ફોટમાં ભારતની રાજધાની દિલ્હીના કાર વિસ્ફોટ અને બધું જ એક સાથે થવા પર બહુ જ બધા સવાલ થઈ રહ્યા છે કે હજી ગઈકાલે રાત્રે જ દિલ્હીમાં આ ઘટના બની, એના પછી ઇસ્લામાબાદમાં આ ઘટના બની છે, કોઈ કનેક્શન છે કે કેમ, કે પછી ખરેખર કોઈ સંકેત છે કે કેમ, એ બધા જ પ્રશ્નો છે। પણ દિલ્હીમાં બનેલી ઘટના, એના પછી ઇસ્લામાબાદમાં બનેલી ઘટના, તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।